આપણે જવાનું છે 787 કિલોમીટર. તમારે કાંઈ વાંધો થઈ ગયું છે સાફ. જો શું છે હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો જય માતાજી. અત્યારમાં 9 વાગી ગયા છે અને ભાઈ 9 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો કે બ્લોગનું થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે આપણા આજનો બ્લોગ શેના માટે રહેવાનો છે. તો ભાઈ ફાઇનલી ભાઈ પ્લાન બની ગયો છે. આપણે જવાનું છે ગુજરાતની બહાર. અને આ લગભગ મારો ગુજરાતની બહાર હું એટલા અમારા વર્ષ થશે, લગભગ 28 વર્ષ થશે. અને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર હું જાઉં છું ગુજરાતની બહાર. અને એ પણ જવાનું છે આપણે રણુજા. તો ભાઈ ઘણા દિવસોથી તૈયારી હાલતી હતી, ત્યારે ટિકિટ બુકિંગ થઈ ગઈ છે જો કે આપણી. અને મંગળવારને દિવસે સાંજે 19 તારીખે આપણે જવાનું છે અહીંથી 9 વાગ્યા સાવરકુંડલાથી અમદાવાદથી આવે છે 4 જણા ભાઈબંધ. અને અહીંથી આવવાના છે અમે 2 જણા. તો ટોટલ 6 જણાની આ સફર રહેવાની છે. અને રણુજા થાય છે અમારે અહીંથી 787 કિલોમીટર રણુજા અમારા ગામથી થાય છે. અને મેં તો અહીંયા મેપમાં જોયું છે, એમાં આપણે અમારા ગામથી ગારિયાધાર ભાવનગર થઈને 787 કિલોમીટર થાય છે. અને આપણે જવાનું છે અમદાવાદથી રણુજા, બરાબર. તો અહીંથી આપણે 19 તારીખે જવાનું છે ને 20 તારીખે જવાનું છે આપણે અમદાવાદથી રણુજા. તો આ રીતની કંઈક પ્લાનિંગ હાલે છે. ફર્સ્ટ ટાઈમ જવાનું છે આપણે ગુજરાતની બહાર રણુજા. તો આ રીતનો કાંઈ પ્લાન અત્યારે ચાલુ છે. રુચિતાબેન શું લેવાનું છે? બિસ્કિટ દઈ દે ભાઈ, બિસ્કિટ દઈ દે. ક્રીમ વાળું ખાવાનું છે? ક્રીમ વાળું ખાવાનું છે? હા દઈ દે, ક્રીમ વાળું દઈ દે. હમણાં તબિયત પાણી સારા નથી એટલે હમણાં હાંસવા દો ને. કા દવા ચાલુ છે, ધ્યાન રાખજો. ઠંડા બંડા ખાવામાં હમણાં. હા તો એટલે જ કહું, ધ્યાન રાખજો કે જવું જોઈએ પાછું દવા લેવા. ચાલો ભાઈ, રુચિતાબેનને કાલે લઈ ગયા હતા દવાખાને. ને તાવ ને શરદી ને થઈ ગયું હતું પાછું. વાલી છે, સારું થઈ જાય. તો આવી ગયા છે ઘેરે. તો મમ્મી શું કહો છો તમે? રણુજા જવાનું હે? જવા જોઈએ એમ? પરાણે જો કે તો હે છે? તમારે કાંઈ વાંધો? અમારે કાંઈ વાંધો નહીં. દુકાન પણ ક્યાં બધું માથે લેવાનું છે? 1 દી 2 3 દી થાય. 3 દી થાય હે? 3 દિવસ થાય. 3 દિવસ થાય. તમે જ્યાં કોઈ રાજસ્થાનમાં એવું 787 કિલોમીટર થાય. એવું છે બધું. તમે શું કહો છો? જાવ કે હા વિજુબેન છોકરો કે સપા તમે બહુ મા દીકરો સ્ટેટસ મૂકો કે ઓલી ઋષિતા. પછી છોકરા મને એમ કે બા તમે ઓળખો? એ કે નહીં, એ કે આપણા ભાઈ છે આ વિદ્યાનગર થી. ટકો આવી ગયો હે? જાવ ને જાઓ મામાને ઘરે જાઓ.
હા બી સારું થઈ જાય પછી જવાનું છે કા ટકા હું જાઉં કે હે જાવ ને તારે નથી જવાનું મારે જવાનું છે હે જાવ કે ટકા એ ટકા મારે આવું કે ને ભાઈ અત્યારે વાગી ગયા છે 11 અને મકાઈનો ડોડો આવી ગયો છે તારે ખાવું છે તે ખાધો હે ખાધો વાંધો હા ભાઈ સરસ મજાનો અમેરિકન મકાઈનો ડોડો આવી ગયો છે હાલો ખાઈ લઈએ તો ભાઈ કોને કોને ભાવે મેથીનું શાક મને ભાવે કે નહીં તને ભાવેલા તને રિશ્તા નહીં વસ્તી છે તને મને બહુ ભાવે કે નહીં અમે જ ખાતા દોરી મેથી મેથીનું શાક ખાવું જોઈએ ખાધા હે ખાવ ખાવ ખાધું હે તમને ભાવે ને ડોડો છે લીલો ઉતારી ખાઈ જા ડોડા જ બહુ ભાવે કા શું છે ઈ? મારી હારી કે તો ફાઇનલી મિત્રો બપોરા કરીને આવ્યા છે પાછા દુકાને અને ભાઈ આજનો તડકો જોવો તમે ભાઈ અમારા બાપુ આવી ગયા છે દુકાન શું લેવાનું છે બાપુ ભાગ લેવાનો છે તો ભાઈ આજનો તડકો કંઈક આવો છે લગભગ 40 ડિગ્રી છે લગભગ તો અહીંયા તો વિચાર કરો કે ભાઈ 40 ડિગ્રી તો અહીંયા છે ત્યાં તો રાજસ્થાન છે રણોજા ભાઈ રાજસ્થાનમાં તો નકરો રણ પ્રદેશ છે ત્યાં કેટલું છે તો ભાઈ આવું કંઈક છે અત્યારે તડકાનું અત્યારે 2-3 દિવસ થતો બેક વધારે પડે છે થોડાક દિવસ પહેલાં ભાઈ 36-37 સુધી હતો પણ અત્યારે 40-41-42 સુધી તડકો પડે છે અહીંયા તમારી ત્યાં કેવો કેટલા ડિગ્રી સુધી તડકો પડે છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો ભાઈ અને બી કરાવી ગયા છે બી હાલ એવું કરવા જો ના છે મોગરાનું બી એ છે કાંટો છે ને 20 કિલોનું એક ઓલ બનાવવાનો છે જો અમે થેલીની અંદર થેલી નાખેલી છે ને એમાં 20 કિલો આવું બી છે ને આખું થઈ ગયું છે સાફ જો 10 દિવસ થયા છે આ બી સાફ કરતા જો આવું બી છે મોગરાનું જો અને જોખી 20 કિલોની થેલી ભરી અને અહીંયા મૂકવાની છે બધી એટલું બી શું છે જો એટલો ઢગલો છે અને થેલીની અંદર થેલી કઈ રીતના નાખીને દેખાડું ઘરમાં પ્લાસ્ટિકની અંદર થેલી નાખવાની છે મારી પાસે જો થેલી તો અહીંયા તો ફાઇનલી મિત્રો બધું બી હતું ને બધું થેલીમાં ભરી દીધું છે 20 કિલોની થેલી બાંધી છે તો આ કાઢી રહી અને બધું બાંધી દીધું છે થેલીમાં બી તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈ નાખ્યા છીએ બી સારું થઈ ગયું છે અને ભરી દીધું છે થેલીમાં અને ભાઈ થોડાક ફેમિલી મેમ્બર ઓછા થઈ ગયા છે કેમ કે જશે સુરત અને જો થોડાક રાહ છે મારે દક્ષુભાઈ બધા રમે છે હિંચકે વાગી જશે 6-15 બાકી છે હે કોણ નથી રમવા દેતો આ નથી રમવા દેતો તમારે ભેગો બે જા આખો પાસે બે જા એવું છે હા જા રમો હા બેહવા દે દક્ષિણ બેહવા દે મેં દિવસે ભાઈ સુરત જવા પહેલાં 2 પહેલાં મારા ભાઈની ગયા અને અત્યારે મારા ભાભીની ગયા છે ટોટલ અત્યારે પહેલાં 4 જણા ગયા અત્યારે 3 જણા ગયા 7 જણા અત્યારે વી ગયા છે અને હવે 4 જણા રહેશે એક કાલનું સોમવારનું એક પાણી ઢોળનું કામ છે હવે જોઈએ છીએ કેટલા દિવસ જોડે રોકાય છે તો અને આપણે પણ હવે મંગળવારના દિવસે જવાનું છે સાંજે લગભગ 9 વાગ્યાની બસ છે તો બસ ધીમે ધીમે અલગ થતા રહીએ છીએ